સમય પહોંચી દાળમાંથી કાન ખજૂરો મળતા હંગામો મચાવનાર 4 શખ્સો સામે ઉત્તર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી। ડીસાના બગીચા સર્કલ પાસે આવેલી પ્રખ્યાત પકવાન દુકાન જે ભૂરાભાઈ પકવાનવાળાના નામથી જાણીતી છે, જે ડીસામાં અંદાજિત 20 વર્ષથી નાસ્તાનું કામકાજ કરનાર નામ મેળવનાર ભૂરાભાઈની દુકાન પેઢીનું નામ ખરાબ કરવા આવેલા શખ્સ વિરુદ્ધ અરજી કરવામાં આવી। ભૂરાભાઈ પકવાનવાળા ઉપર કોને ઘડ્યું આ કાવતરું, જેના વિશે તપાસ બાદ જ બહાર આવશે, જેમાં ભૂરાભાઈએ જણાવ્યું કે અમારા ઉપર લગાવેલ તમામ આક્ષેપ ખોટા છે। દાળમાંથી કોઈ કાન ખજરો નીકળ્યો નથી। અમારી દુકાનને બદનામ કરવા કાન ખજરો જીવતો પાછો લઈ આવવાના આક્ષેપો અરજી મારફતે ઉત્તર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યા છે। દુકાનમાં જે આ આક્ષેપો થયા છે તેના વિશે તમે શું કહેશો અને તમે જે અરજી આપી છે પોલીસ સ્ટેશનમાં કયા માધ્યમથી આપી છે? તદ્દન આક્ષેપો ખોટા છે। અમને ટાર્ગેટ કરી કરવામાં આવેલ છે, બરાબર છે, અને કોઈ પણ વસ્તુનું અમે કોઈનું ધ્યાન આપેલું નથી અને અમારું કોઈ પણ કામગીરી બી ચોખ્ખાઈ થાય છે, બરાબર। કોઈ વિષયમાં આવું થતું નથી। અમને ટાર્ગેટ કરવાના અમારા વિશે ષડયંત્ર રચવામાં આવ્યું છે। આ કેટલા સમય પહેલાં આ ઘટના ઘટી હતી? આ ઘટના સમય 12:30 જેવી ઘટી છે। અચ્છા, તેની અંદર કે કાન ખજૂરો જે નીકળ્યો છે આ ઘટના શું સાચી છે? આ તદ્દન ખોટી છે ભાઈ। ત્યાંથી દાળ નાખીને લઈને આવ્યો છે। એના વિરુદ્ધ ત્યાં અહીંયા કોઈ ઘટના બની નથી। એના વિરુદ્ધ તમે કઈ કાર્યવાહી કરી? એના વિરુદ્ધ અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી છે, તો જેને તત્કાલ હશે જે સત્ય બહાર આવી જશે। આ કોણ સાજિશ તમારી વિરુદ્ધ આ રચી શકે જે તમારી પેઢીને જે નુકસાન કરવા માંગે છે? હવે તો કોઈ પોલીસ આગળ તપાસ કરશે, જે આ સત્ય બહાર આવશે તેની જાણ થશે। તો જણાવશો કે તમે અહીંયા કામ કેટલા વર્ષથી કરો છો? હું અહીંયાથી કામ તો જ્યારથી આ દુકાન ચાલુ થઈ ત્યારથી હું અહીંયા કામ કરું, ત્યારથી બધી સ્વસ્થ ચોખ્ખાઈથી કામ કરું। કોઈ પણ ગ્રાહકને અમે સ્વસ્થ ચોખ્ખાઈથી જ અમે બધું દાળ પકવાન કચોરી સબ બધું સારી રીતે બધાને નાસ્તો કરાવીએ છીએ। આ ખાન ખજૂરો આવવાનો ભાઈ લઈને ગયો દાળ અહીંયાથી, અને ભાઈ અહીંયાથી લઈને પાર્સલ લઈ ગયો હતો અહીંયાથી, અને લઈને આવ્યો અને પછી અહીંયાથી બતાવ્યો અહીંયા જીવતો સવારમાં 9 વાગે દાળ બને છે ત્યાં સુધી જીવતું કંઈ દેખાય નહીં। દાળ સવારમાં 9 વાગે બને ત્યાં સુધી બપોરે 12 વાગે જીવતું કોઈ દેખાતું નથી, અને અહીંયા ભાઈ જીવતો લઈને આવ્યો છે। એની આગળની કાર્યવાહી કઈ રીતે કરી તમે? અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, હવે પોલીસ જે છે એ બધું પોલીસ કરશે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।